આ પૂરી જે પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। વધુ વાત કરવા માટે એમસીના વોટર કમિટીના ચેરમેન દિલીપ બગરિયા સાહેબ પણ જોડાયેલા છે। દિલીપ બગરિયા સાહેબ, આપનું સ્વાગત છે। ઝી 24 કલાકમાં ઉનાળામાં વરસાદ પડે છે, 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ અને સ્માર્ટ સિટીના આ હાલ, શું સ્પષ્ટતા આપશો? કેમ પાણી ભરાયા છે? અમદાવાદની અંદર જે રાત્રે વરસાદ પડ્યો એમાં તે રાત્રે કચરો બી જે તણીને આવતો હોય છે અને કેચપીટો ઉપર કચરો જામ થઈ જતો હોય છે અને એના હિસાબે પાણી જતું નથી હોતું। ત્યારે કચરો ઉપરથી સાફ કરી નાખવામાં આવે એટલે પાણી જતું રહેતું હોય છે। એટલે મૂળ કચરાની જે સમસ્યા છે જે આવતો હોય એના હિસાબે 1 ઇંચમાં પાણી ભરાય એવું અમદાવાદમાં ક્યાંય એવું છે નહીં। જ્યારે વધારે કલાકની અંદર 4-5 ઇંચ કે 6 ઇંચ વરસાદ પડે તો સમસ્યા સર્જાય, કારણ કે એ એટલું પાણી લઈ શકે નહીં। પણ 1 ઇંચમાં કોઈ સમસ્યા સર્જાતી નથી, પણ કેચપીટો ઉપર જે કચરો આવી જતો હોય છે અને એ સાફ કરવાથી પાણી જતું રહેતું હોય છે। પણ એ સાફ કરવા માટે જ્યાં સુધી કોર્પોરેશનની અંદર ઓછામાં ઓછી 67,000 કેચપીટો આખા અમદાવાદની અંદર આપણે વરસાદી પાણીની કેચપીટો છે। આની સફાઈની બધી જ કામગીરી પૂરી થઈ ગઈ છે, પણ રોડ ઉપર જે પડેલો કચરો હોય છે એ તણાઈને પાણીની સાથે કેચપીટ ઉપર જમા થઈ જતો હોય છે અને એના કારણે ઘણી વખતે સમસ્યા સર્જાતી હોય કે પાણી ભરેલું પડ્યું રહે, જેવો કચરો સાફ થાય એવું પાણીનો નિકાલ થઈ જતો હોય છે। હા, પણ દિલીપભાઈ, તો એનો મતલબ એમ થયું કે રોજ બરોજ જે રોડ રસ્તા પર કચરો હતો એ સાફ નથી થતો, એટલા માટે આ પરિસ્થિતિ સર્જાઈ। તમે કહેતા હો કે કોક વિસ્તારમાં પાણી ભરાય છે, તો તમે ખુદ કચરાની સફાઈની વાત જે છે એ સવારે સફાઈ કામદાર સફાઈ કરતો હોય છે અને બપોરે સફાઈ કામદાર કરતો હોય છે। તેમ છતાંય અમદાવાદના નાગરિકોને હું વિનંતી કરું છું કે રોડ ઉપર કચરો નહીં નાખવો જોઈએ, કોઈ પણ ડસ્ટબિનમાં કચરો જવા દેવો જોઈએ। પણ આપણા ઘણા બધા અમદાવાદના નાગરિકો એવા છે કે જેઓ મસાલો ખાધો હોય તો નાખી દે। 24 કલાક સફાઈ કામદાર હાજર નથી હોતો, સવારે સફાઈ થતી હોય છે અને બપોર પછી એક વખત સફાઈ થતી હોય છે। પછી જે બપોર પછીની સફાઈ જે કરી હોય એ રાત્રે સફાઈ થઈ રહ્યા હોય, રાત્રે પણ લોકો કચરો રસ્તા ઉપર નાખતા હોય છે। પાનના ગલ્લે જુઓ તો પડીકી લઈ આગળ જતો હોય નાખી દે। આ બધું જે છે એ કચરાની કેચપીટો ઉપર જમા થતું હોય છે। એટલે સફાઈ તો સવારમાં અને બપોરે 2 ટાઈમ સફાઈ કામદાર અવશ્ય સફાઈ કરે જ છે, પરંતુ નાગરિકોનો થોડોક જો સહકાર મળે તો આ જે સમસ્યા છે એ નહીવત થઈ જાય। ઠીક છે, તમે એમ કહી રહ્યા છો નાગરિકોનો સહકાર એટલો નથી મળી રહ્યો। આભાર અમારી સાથે વાત કરવા માટે। તો તમે જુઓ આખરે કયા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં સર્જાય છે। સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ કેવી રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, જો કે તેના માટે જવાબદાર અમદાવાદના નાગરિકોને જ ગણાવવામાં આવી રહ્યા છે। અમદાવાદના નાગરિકો કચરો કરે છે અને કચરો નાખે છે, તેના કારણે આ પાણી ભરાયા હોવાનું દિલીપ બગરિયા, વોટર કમિટી ચેરમેન એએમસીના, જેઓ આપણી સાથે જોડાયા હતા, તેમણે વાતચીત કરી। તેમાં તેમણે કહ્યું છે કે અમે તો સાફ સફાઈ રેગ્યુલર બેઝ પર કરાવીએ છીએ, પરંતુ અમદાવાદવાસી એટલો કચરો નાખે છે કે બીજા દિવસે સવારે જો સફાઈ ના થાય અને વરસાદ પડે તો અમદાવાદ આ પ્રકારની સ્થિતિમાં મુકાઈ શકે છે। પણ આખરે કચરો સાફ કરવાની જવાબદારી કોની છે તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થાય છે। હવે જોવાનું રહેશે કે ઉનાળામાં તો અમદાવાદ આ પ્રકારની સ્થિતિમાં મુકાયું છે, પણ શું માત્ર ઉનાળામાં કે પછી ચોમાસામાં પણ સ્માર્ટ સિટી આ જ રીતે વરસાદી પાણીમાં ગરકાવ રહે છે? અને એ વખતે એએમસીના અધિકારીઓ અને શાસક પક્ષના એ તમામ પદાધિકારીઓ શું કઈ જવાબ આપે છે? અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે જનતા પર ઢોળી દેવામાં આવ્યું છે। જી હા, કચરાના કારણે પાણી ભરાય છે, એ તો બધાને ખબર છે કચરાના કારણે પાણી ભરાય છે, પણ એ કચરો સાફ કરવાની જવાબદારી કોની છે? વોટર કમિટી ચેરમેન કહે છે કે પાણી કચરાના કારણે ભરાય છે, દોષનો ટોપલો અમદાવાદની જનતા પર નાખી દેવામાં આવ્યો। જો આ જ રીતે જનતા પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે તો માત્ર અમદાવાદ નહીં, પરંતુ અમદાવાદ જેવા જે તમામ ગુજરાતના મોટા શહેરો છે, રાજ્યના મોટા શહેરો છે, તેમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય।
બીજી કોઈ સિટીમાં, બીજી કોઈ મહાનગરપાલિકામાં શું આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને ત્યાં પણ દોષનો ટોપલો શું જનતાના માથે ઢોળી દેવામાં આવે છે? એટલે હવે અમદાવાદ વાસીઓ, તમે ભગવાન ભરોસે છો, તમે કચરો નાખો છો એટલા માટે જ આ પરિસ્થિતિમાં મુકાવ છો, એમાં એમસીની કોઈ જવાબદારી ના આવે. એટલે હવે રામ ભરોસે પૂરું અમદાવાદ, રામ ભરોસે પૂરું સ્માર્ટ સિટી. ઉનાળામાં આ હાલ, તો હવે ચોમાસા માટે કેવી તૈયારી કરવી તેનો અંદાજો હવે અમદાવાદ વાસીઓને લગાવી દેવો પડશે.